નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગિરનાર અવાજ ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર ઉનાથી। ઉનાના વાસોજ ગામની પ્રાથમિક શાળાની લોબીમાં પ્રાર્થના કરવા બેસેલા બાળકોમાંથી છતના પોપડા પડતા 10 જેટલા બાળકોને ગંભીરથી સામાન્ય ઈજાઓ પહોંચતા 108 મારફતે ઉના સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। શિક્ષકોનું રટણ છે કે શાળાની બાજુમાં લગ્ન હોય અને ડીજેના સાઉન્ડથી શાળાની છતના પોપડા પડ્યાનું રટણ। ધોરણ 4 અને 5ના બાળકોને પહોંચી ગંભીર ઈજાઓ। 4 થી 5 બાળકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી મીડિયા કર્મીઓ આવતા ગામના જવાબદાર વ્યક્તિ ભાગી ગયા। આચાર્યને પૂછતા કુળકુળ જવાબ આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ। રમેશ સત્યની સાથે। આ 26મી પછી ચાલુ થયું, 3 દિવસ કર્યું, પછી પાછા બંધ કર્યું। કેટલા માણસો આવતા હતા? અમુક વાર 5-6, અમુક વાર 2-3, જેમનું કામ હોય તે આવતા। આજે આ કેટલો ટાઈમ થયો એને તોડી નાખ્યું? આ ખાસો ટાઈમ છે, ખાસો ટાઈમ થયો ને, તો કે તમારી જવાબદારી આવે? હા, હવે 100% આવે છે। તમે પંચાયતમાં કોઈને રજૂઆત કરી? હા, એ તો રૂબરૂ વાત છે। રૂબરૂ ન હાલે છે તો લેખિતમાં આપ્યું, તમે કીધું કે લેખિતમાં આ તો લેખિતમાં આપી દઈશું, મને કઈ વાંધો નહીં, પણ આપણે એનો જવાબદાર વ્યક્તિ કોણ છે પહેલા એ તમે ઓળખીએ ને। તમે આચાર્ય તરીકે તમે જવાબદાર નથી? હા, હું જવાબદાર છું। તો તમે કઈ હા, એ વ્યક્તિ એ આવશે, એની સાથે રૂબરૂ વાત કરીને આપણે કઈ રીતે કોને આપવાનું છે। હું હમણાં કાલે જ આવ્યો છું, એટલા માટે હું એની રૂબરૂ મુલાકાત કરવાની છે, પછી લેખિત પહોંચાડવાની વાત થઈ ગઈ છે। અહીંયા જે વ્યક્તિ આવે છે ને, એ આપણું કામ કરાય માણસો એને એટલે તમને ખબર નથી એજન્સી કઈ કામ કરે? નહીં, એ મને નથી ખબર। આ સાઈડને એજન્સી કઈ કામ આને કરે? એટલે આ જો ત્રણેયનું છે, ત્રણેયની વચ્ચે દાખલા પેકેજ છે। હા, આપણે ખબર છે, તો પછી તે દી મેં તમે કીધું ભાઈ તમે સૂચવામાં આવી ગયા રહો, તમને હજી પહેલા ભાઈ સાથે વાત કરી લઉં, મેં એની સાથે વાત કરી જ છે। તમને એ પણ ખબર નથી કે કઈ કંપનીને કામ આપ્યું, તોડવા આવ્યા ત્યારે તમે એને ના નથી પાડી, કોઈને બોલાવ્યા નથી ગામમાંથી, તો આ સાહેબ તમારી બેદરકારી કહેવાય। આ ભાઈ કઈ આ તો મોટું નુકસાન થયું તો તમારી જવાબદારી આવે સાહેબ। હા, મારી જવાબદારી। હા, તો એ તો સીધી જ વાત છે, તમારી બેદરકારી તમારી જ કહેવાય। લેટર આયેલો છે, હું કેવી રીતે ના પાડી શકું? એમ ના હાલે। ભાઈ પેલાનો નંબર પેલો છોકરો સાહેબ નંબર ની ખબર હતી, અત્યારે નંબર માંગે છે કે કોઈ આને 23 તારીખે આને કીધું કે ભાઈ તમે લેખિતમાં આપી જાઓ, લેખિતમાં આપતા જ નથી। પેલાનો